હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો ચાલો આજે અમે આવ્યા છીએ આંબાની વાડીએ અથાણાની કેરી પાડવા માટે. હાલ હવે કેરીની સિઝન ચાલી રહી છે, તો રાજાપુરી કેરી બી આવી ગઈ છે. તો અમે વિચાર્યું કે ચાલો આજે કેરી અથાણાની પાડી લઈએ. તો અમે આવી ગયા છે ગામ, જે ગામ છે મારી બહેનનું ગામ કાંજણ. તો ઘણી બધી કેરીઓ લાગી હતી, પણ ઘણી બધી ઉપર બી હતી, એટલે અમારા માટે થોડું મુશ્કેલ હતું કે કેરી પાડીએ કેવી રીતના. તો મારી બેન એક નાની અમથી લાકડી લઈને પછી ઉપર સુધી પહોંચાડે છે, પણ એ કેરી સુધી પહોંચતી જ નહીં એ લાકડી. પછી એણે ઘણી કોશિશ કરી, પણ એ બની જ નહીં વાત. પછી અમે એક મોટી લાકડી શોધીને આકડી બનાવી, એક દુપટ્ટો ફાડીને એની દોરી બનાવી અને તેની બાંધીને પછી આકડી બનાવી અમે. તો તેનાથી કેરી પાડી. ઘણી બધી કેરીઓ, જો સરસ ફળાવદાર કેરીઓ હતી. તો પછી મેં કોશિશ કરી, જોઉં કેટલી સરસ કેરીઓ પડે છે એક ઝાટકે. તો મને તો કેરી પાડવામાં ખૂબ જ મજા આવી. જો ફટાફટ પડી રહી છે કેરી. મજા આવી ગઈ. તો જ્યારે થોડું સારું કામ થાય ત્યારે આનંદ આવે ને, જલ્દી થતું ન હોય કામ તો પછી મૂડ આઉટ થઈ જાય. તો જો કેવી સરસ આ ડીચાવાળી કેરી આવી છે હાથ. આમ કરીને અમે ઘણી બધી કેરીઓ પાડી નાખી ઉપરથી, જે અમારાથી નીચે હતી અને પડાઈ તેવી કેરીઓ અમે બધી જ પાડી લીધી છે. કારણ કે અથાણું આપણને જોઈએ છે આખું વરસ ખાવા માટે, એટલે કેરીઓ પણ એટલી જોઈએ આપણને. માટે અમે નીચે હતી તેવી ઓલમોસ્ટ બધી જ કેરીઓ ઉતારી લીધી હતી. ને મને તો કેરી પાડવામાં એટલી મજા આવી ને કે વાત જ ન પૂછો. પછી તો મેં એ લાકડીથી ફટાફટ બધી જ કેરીઓ પાડી લીધી એકદમ સ્પીડમાં. અને ઘણી બધી ઢગલો પણ થઈ ગઈ કેરી. તો અથાણાની કેરી પાડતા પહેલાં આપણે અથાણાનો મસાલો રેડી કરી રાખવો, નહીં તો અહીં આપણે એક દિવસ પણ પાડીને કેરી રાખી મૂકીએ તો તે પીળી થઈ જાય છે. એટલે પાડી જ લેવું જોઈએ કેરી અને તેને કપાવી દેવું જોઈએ. ત્યાર પછી હું ગઈ બાજુના કેરીની વાડીમાં, ત્યાં કેસર કેરીની વાડી કરી હતી. તો કેસર કેરીઓ જોઈને ખૂબ જ મજા આવી ગઈ. તો મિત્રો, તમને કેવો લાગ્યો આ વિડીયો તે લાઈક, શેર, કમેન્ટ કરજો. અને મારા ચેનલ પર નવા હશો તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો. અને આ કેરીઓ કેવી લાગી તે પણ કહેજો. થેન્ક યુ.